જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં સરકારી ખેતી સહાય યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખજૂરી હળમતિયા ગામમાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધાર કાર્ડના આધારે લાખોની સહાય હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ સેવકની સતર્કતા અને તાલુકા વિકાસ અધિકારીની તપાસ બાદ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। આ મામલે ભેસાણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઓક્ટોબર 2025માં ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની બાદ રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું। આ સહાય માટે ઓનલાઈન અરજી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના વીસીને સોંપવામાં આવી હતી, પરંતુ આરોપીએ આ જવાબદારીનો દુરુપયોગ કરીને 30 જેટલી બોગસ અરજીઓ કરી હતી। તપાસમાં 6 મૃત ખેડૂતો, 12 ડબલ અરજીઓ અને ખોટા આધાર કાર્ડનો ઉપયોગ સામે આવ્યો છે। આ રીતે લગભગ 9,49,000 રૂપિયાની રકમ હડપવાની કોશિશ કરવામાં આવી છે। તપાસ બાદ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીના આદેશથી ભેસાણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। રિપોર્ટર કાસમ હોતી, ભેસાણ। આપણે ભેસાણ સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ 2025માં જાહેર કર્યું, તેમાં તમામ લોકોને વીસી મારફતે અરજી કરવાનું સૂચના આપવામાં આવેલી હતી। ખજૂરી હળમતિયા ગામે જે વીસીની જે ગેરરીતિ બાબતે સામે આવેલ છે, એમાં ખજૂરી હળમતિયા ગામના જે લોકો મૃત અવસાન પામેલા હતા અથવા જેના 2 ખાતા હતા, તેવી અરજીઓ અહીંયા અમારે વીસી દ્વારા અરજી કરવામાં આવેલ, તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી અને એ રિજેક્ટની વિગતો ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી અને તપાસની બાદ એ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે, જે મૃત માણસો છે, અવસાન પામેલા છે અથવા 2 બેન, તમારું નામ અને શું ઘટના બની? સપનાબેન જયેશભાઈ। જયેશભાઈ શું ઘટના બની? એના ફોર્મના કારણે કર્યું છે બધું। તમે ક્યાં રહ્યો છો? ખજૂરી હળમતિયા। શું કરતા જયેશભાઈ? કાનો વાગતા હતા। વીસીમાં? હા, એ ફોર્મ ભર્યા હતા। કેટલા ફોર્મ ભરતા? કઈ રીતે ભરતા? શું હતું? એ ભરતા હશે, હવે આપણને આગળની તો બહુ ખબર નથી। શું થતું એમાં? આ ફોર્મમાં જ બધું થયું, વધારે ફોર્મ થઈ ગયા હતા એટલે આ ઘટના બની છે। શું થયું એમાં? ભૂલ હતી? હા, એ ભૂલ થઈ ગઈ, સુધારી દીધી છે। મારું નામ છે લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છલડિયા, ગામ ખજૂરી હળમતિયા, તાલુકો ભેસાણ। જે અમારા ગામમાં 30 વિસંગતતા વાળા ફોર્મ ભરાણા હતા, એમની જાણ ટીડીઓ મારફત અમને ગામ લોકોને કરેલી। અમે ગામ લોકોએ જે લોકોના નામ હતા એવા ખેડૂતોને અમે જાણ કરી કે 7/12 તમારી છે અને આધાર કાર્ડ અને બેંકની પાસબુક કોઈ બીજા લોકોની છે અને અમે એને જાગૃત કરીને કીધું કે સરકારી નાણાંનો દુરુપયોગ આમાં થાય છે અને આ સહાય તમને મળવા પાત્ર છે નહીં। તમને એકવાર તો ઓલરેડી સહાય તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને આવા વિસંગતતા વાળા 30 ફોર્મ ભરાણા। જે લોકોએ આ ફોર્મ ભર્યા હતા પછી એમને જાણ થઈ તપાસમાં કે આમાં તપાસ થશે અને અમારી ઉપર આમ થશે, એટલે એને જાણ ટીડીઓ દ્વારા થઈ અને કીધું। પછી ઉલટાનું એને અમારા ઉપર એવું પ્રેશર ઊભું કર્યું કે જે લોકોએ આવા ફોર્મ ભર્યા હતા એ લોકોએ ભેગા મળી અને એક જણાને દવા પીવાની કોશિશ કરી અને હોસ્પિટલમાં દાખલ થઈ અને ઉલટાનું અમારા 11 જણા ઉપર અમને એવું દબાણ કરવામાં આવ્યું કે તમે અમને મરવા મજબૂર કરો છો। મૂળ આરોપી છે એણે આવો સ્ટન્ટ કરેલો છે અને અમને ફસાવવા માંગે છે। કોણ છે મૂળ આરોપી? મૂળ આરોપી જે આ ફોર્મ ભર્યા એ ગ્રામ પંચાયતના સભ્ય અને વીસી ને એ બધા છે। હવે શું થવું જોઈએ? હવે આની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ। સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય તો સરકારે આમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ। સરકારને પણ મારે એવું નિવેદન કરવું છે કે તમે એક દાખલો બેસાડો કે આવી રીતે તમારા નાણાંનો દુરુપયોગ ન થાય એવું તમે આમાં નિવેદન લઈ અને કડક સજા કરો। મારું નામ જીતેન્દ્રભાઈ સતાસિયા, જીતેન્દ્રભાઈ ભૂટાભાઈ સતાસિયા। શું ઘટના શું બની હતી? કેવી રીતે ફોર્મ ભરાયા હતા? શું કેટલા ફોર્મ ભરાયા હતા? ઘટના આપણે અતિવૃષ્ટિની સહાય આવી હતી
એના ફોર્મ ભરાતા હતા. એટલે એમાં વીસી દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા. એમાં મરી ગયેલા લોકોના પણ ફોર્મ ભરેલા છે. તમારા પરિવારમાં કોનું ફોર્મ ભરાવાનું હતું? અમારા કુટુંબી દાદા થાય, એ મરી ગયા એને 30 વર્ષ થઈ ગયા. એનું પણ 7-12 કાઢીને એને ફોર્મ ભરી દીધું છે. એના પોતાના અંગતના ડોક્યુમેન્ટ પાછળ જોડી દીધેલા છે. કેટલા રૂપિયા આશરે અંદાજે વિશે ગામના લોકો કેટલા હતા? શું અંદાજે 9 થી 10 લાખ રૂપિયા કેટલા લોકો હતા? અરજદારો કેટલા હતા? અરજદારો 30 લોકો હતા. હવે શું થવું જોઈએ? હવે માંગણી તો એની પાસે કડક કાર્યવાહી થવી જોઈએ. અને એ અમે ભેસાણ ટીડીઓ સાહેબ પાસે ગયા હતા અને તપાસ કરાવી છે. અને વીસી નું નામ ખુલેલ છે. કોણ હોય સામેલ તો વીસી તો નવો હતો, બરોબર. એની પાછળ માસ્ટર માઇન્ડો હોય, પંચાયતના સભ્યો પણ હોઈ શકે છે. એની તપાસ કરવી. સામે શું ઘટના બની છે? બાલુભાઈ સૌજીભાઈ પાનસુરિયા મારું નામ, ખજૂરી હળમતી. પછી મારું જે ખાતું છે એ ખાતામાં એને વીસી એવું લખ્યું છે કે આ એનું 5 બોર્ડ સભ્યના હારાનું કે હારાનું જે હોય એ નાખી અને એ છે વાડાહાડાના. એને એવું લખીને કે આ પૈસા લઈ લેવા માટે કર્યું છે. હવે પંચાયતમાં બીજા કોઈ એના સામેલ હોય તો આપણને ખબર નથી, બરોબર. પછી અટાણે અમને ધમકીઓ આપે છે કે તમે આ શું કરવા જાહેર કર્યું, ખોટા કેસ કરે છે કે અમારી માથે અમે એને ધમકીઓ દઈ એવા કેસ કરે કે અમે એને ધમકીઓ, અમે કોઈને કઈ કીધું નથી છતાં અમારી માથે એવું ધમકીનો કેસ માર્યો છે કે આ મારવા ગયા આવે છે. એવું શેના ફોર્મ ભરાતા હતા? ફોર્મ ભરાતા હતા અમારે આ જે સહાયના અટાણે સહાય આવે સરકારી, જે આ નુકસાનની એના ફોર્મ ભરાતા હતા અને એ માટેના પૈસા હતા. એ પૈસા એને લઈ જવાના. કેટલા લોકો હતા? આવા 24 જણા એ છે, મરેલા 5 એટલે તરીહક છે. મારું નામ પરમાર સગનભાઈ બીજલભાઈ પરમાર. અત્યારે હું હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયત. અને જે થોડા દિવસ પહેલા જે આપણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા તેમાં વીસી દ્વારા ખોટા ફોર્મ ભરી અને આ કૌભાંડ કરેલ હતું. તેની અંદર ગામ લોકોને જાણ થતા ગામ લોકોએ બધા ભેગા થઈ તાલુકા પંચાયત ટીડીઓ ઓફિસમાં જઈ અને તેમની ફરિયાદ દાખલ કરેલ છે. અને ટીડીઓ સાહેબે તાત્કાલિક ટીમ બનાવી અને જે 30 જણાના નામ ખોટા હતા એને અહીંયા ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયતે બોલાવી અને તેમના નિવેદન લઈ અને તે વીસી માંથી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલ છે.